નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લોલમલોલ ચાલી રહી છે। મહત્વના જે સમાચાર, સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દર્દી પર ભુવાએ વિધિ કરી છે। તો હોસ્પિટલમાં પણ હવે ભુવા પહોંચી ગયા છે। વેન્ટિલેટર પર રહેલા દર્દી પર ભુવાએ વિધિ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે। હોસ્પિટલની બેદરકારીના કારણે ભુવા વિધિ કરવા પહોંચ્યો હતો। તો આઈસીયુના આ દ્રશ્યો છે। અમદાવાદના ભુવાએ દર્દીને સાજા કર્યાનો પણ દાવો કર્યો છે। આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, આઈસીયુમાં દર્દી એડમિટ છે અને તેની વિધિ કરવામાં આવી રહી છે। ભુવાની વિધિ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લોલમલોલ ચાલી રહ્યું છે। કોઈપણ વ્યક્તિ આઈસીયુમાં સરેઆમ પહોંચી જાય છે। સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દર્દી પર ભુવાએ વિધિ કરી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, સિવિલ હોસ્પિટલના દ્રશ્યો, ભુવો એક અંદર જતો રહે છે આઈસીયુ વિભાગમાં અને ત્યાં પછી વિધિ કરે છે દર્દી પર, શું વિગત છે? બિલકુલ મહત્વની વાત છે કે સિવિલ હોસ્પિટલ ખાતે ભુવાઓ જે છે તે આવીને વિધિ કરી રહ્યા છે। હાલ જીએસટીવી સહિત તમામ મીડિયા કર્મીઓ જે છે તે અહીં પહોંચી ચૂક્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલના જે સિક્યુરિટી ઇન્ચાર્જ છે તે તમામ મીડિયાવાળાને અંદર પ્રવેશ આપવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત છે કે આ ઘટના બની ત્યારે ભુવાઓ જે છે તે અંદર જઈ શકે છે, પરંતુ મીડિયા કર્મીઓ કવરેજ માટે ઉપર નથી જઈ શકતા। અહીં આગળ જે સામાન્ય રીતે 3 થી 4 સિક્યુરિટી વાળા ઉભા રહેતા હોય છે, પરંતુ આ ઘટના બની ત્યારબાદ સિવિલ હોસ્પિટલના જે ટ્રોમા સેન્ટરનું ગેટ છે ત્યાં આગળ 10 થી 12 સિક્યુરિટી વાળા ગોઠવી દેવામાં આવે છે। અહીં આગળ કોઈ પણ મીડિયા કર્મીને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। સાથેમાં જ મહત્વની વાત છે કે જ્યાં ઘટના બની તે ઘટનાને લઈ સિવિલ તંત્ર ક્યાંક ઘટનાને દબોચી લેવાના, એટલે ઘટનાને દબાવી દેવાના મૂડમાં હોય તે પ્રકારની વાત જોવા મળી રહી છે। તમામ મીડિયા કર્મીઓ જે અહીં ઉપસ્થિત છે તેમને પ્રવેશ પણ નથી આપવામાં આવી રહ્યો અને કહી રહ્યા છે કે અમારા ઇન્ચાર્જ જે છે તે આવીને વાત કરશે। એટલે જે પ્રમાણે આ ઘટના ઘટી છે તેને લઈ સિવિલ હોસ્પિટલ દ્વારા સતત બચાવ કરી દેવામાં આવતો હોય, સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો ક્યાંકને મિલીભગત હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે, જેને લઈ તમામ મીડિયા કર્મીઓને સિવિલ હોસ્પિટલની અંદર કવરેજ કરવા માટે રોકી દેવામાં આવ્યા છે। જતીન, જે રીતના વિઝ્યુઅલ સામે આવ્યા છે કે આઈસીયુમાં જાય છે અને પછી જે દર્દી ત્યાં સારવાર લઈ રહ્યો છે તેના પર વિધિ કરે છે, શું આઈસીયુમાં કોઈ ઉપસ્થિત નહોતું જ્યારે આ વિધિ કરી રહ્યો હતો? ત્યારે કેમ કોઈ વાંધો ન ઉઠાવ્યો? હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ જે સિક્યુરિટી ઇન્ચાર્જ છે તેમનું કહેવું છે કે દર્દી પાસ લઈને આવ્યા હતા એટલે એમને મોકલી આવ્યા, પરંતુ જ્યારે તે ભુવા આઈસીયુની અંદર વિધિ કરવા માટે જતા હોય છે ત્યારે તે વિધિ જે કરતા હોય છે ત્યારે તેની અંદર તમામ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે, તે વસ્તુ કેવી રીતના લઈ જવામાં આવી, શું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સિક્યુરિટી ઇન્ચાર્જ જે છે તેઓ દ્વારા સિક્યુરિટી ઢીલી મૂકવામાં આવી હતી। સિવિલ આઈસીયુની અંદર તમામ પ્રકારની વિધિ કરવામાં આવતી હોય છે ત્યારે તેનો સ્ટાફ શું કરતો હોય છે, સિવિલ નર્સિંગ સ્ટાફ હોય છે, ડોક્ટર હોય છે, તેમજ ક્લાસ 4ના જે કર્મચારીઓ હોય છે તે પણ હાજર હોય છે। એટલે ક્યાંક કહી શકાય કે આટલી મોટી વિધિ કરવામાં આવતી હોય અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સુપ્રિન્ટેન્ડન્ટ સિક્યુરિટી ઇન્ચાર્જને ખ્યાલ ના હોય તે વાત કદાચ ગળે નહીં નીકળે। આટલી મોટી બેદરકારી સામે આવી છે, જવાબદાર કોણ લેશે? જવાબદારી કોની છે આમાં? હાલ સિવિલ સિક્યુરિટી ઇન્ચાર્જ પણ કોઈ બોલવા તૈયાર નથી, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ કોઈ બોલવા તૈયાર નથી। તમામ હોસ્પિટલનો સ્ટાફ જે છે તે સાહેબ આવીને વાત કરશે તે પ્રકારની વાત કરી રહ્યા છે। હાલ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ઇન્ચાર્જ પણ કોઈ વાત કરવા તૈયાર નથી। સિક્યુરિટી ઇન્ચાર્જની જવાબદારીમાં આવતું હોય છે કે આ પ્રકારની ઘટના જો બનતી હોય તે અધિકારીને જાણ કરે, પરંતુ તે આ પ્રકારનો બનાવ બન્યો તેની અંદર કોઈ પણ પ્રકારની મીડિયા સાથે વાતચીત નથી કરી રહ્યા, સાથે મીડિયાને પ્રવેશ નથી આપી રહ્યા। એટલે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ તંત્ર આ ઘટનાને દબોચી દેવા માંગતું હોય તે પ્રકારની વાત સામે આવી। આ જે દર્દી છે તેમના વાલીઓ સાથે શું વાત થઈ છે તમારી? તેમનું શું કહેવું છે? બિલકુલ, આ વાલીઓની દર્દીઓ જે છે તે દર્દીના સગાવાલાની વાત કરીએ તો કે આ વિડીયો ઘણા સમય પહેલાનો વાયરલ થઈ રહ્યો છે, થોડાક સમય પહેલાનો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે તેના સગા સંબંધીઓ જે છે તે તો નથી મળી રહ્યા, પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ પણ બાબતે આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નથી અને સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ જે છે તે પણ મીડિયાને પ્રવેશ જે છે તે નથી આપી રહ્યા। એટલે ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલ આ ઘટનાને ક્યાંક ને ક્યાંક ટાળવાનો પ્રયત્ન કરી રહી છે, આ ઘટનાને વધુ ના પસરે તે માટે પ્રયત્ન કરી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો જે સમગ્ર ઘટના સામે આવી છે, વિડીયો સામે આવ્યો છે કે સિવિલ હોસ્પિટલનો આઈસીયુ વિભાગ છે જ્યાં એક ભુવો પહોંચે છે અને જે દર્દી એડમિટ છે તેના પર જે વિધિ કરે છે અને ત્યાં કોણ ઉપસ્થિત હતું કે નહીં તેને લઈને અત્યારે તંત્ર તરફથી તો કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો।
જે સિવિલ હોસ્પિટલ છે તેના સત્તાધીશો કઈ જવાબ નથી આપી રહ્યા. ત્યાં જે લોકો હાજર હતા તેમનું કહેવું છે કે જ્યારે સાહેબ આવશે ત્યારે તેઓ આ મામલે સમગ્ર જવાબ આપશે. તો આપ દ્રશ્યોમાં આ જોઈ રહ્યા છો, એક ભૂવો છે જે સિવિલના આઈસીયુમાં જાય છે અને પછી વિધિ કરે છે. વાયરલ થયેલા વિડીયોનું સત્ય શું છે તે સવાલ છે. સિવિલ આઈસીયુમાં કોણે ભૂવાને વિધિ કરવાની મંજૂરી આપી તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. વેન્ટિલેટર પર રહેલા દર્દીની શા માટે ભૂવાથી વિધિ કરવામાં આવી છે? જો વિડીયો સાચો હોય તો ક્યારે જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે? જે મહત્વના સવાલો ઉઠી રહ્યા છે. કેમ 21મી સદીમાં પણ હજુ અંધશ્રદ્ધાના ડાકલા વાગે છે? હજુ પણ કેમ લોકો ભુવાઓ પર વિશ્વાસ કરે છે? આવી ઘટના બનતી અટકાવવા શું કોઈ કડક પગલાં લેવામાં આવશે? તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. તંત્રના કોઈ અધિકારીની મિલીભગત છે કે પછી હાથતાળી આપવામાં આવી રહી છે? અનેક સવાલ આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે. ડોક્ટરો નહીં પણ હવે તો ભુવાઓ દર્દીઓને સાજા કરશે તેવું આ વિડીયો પરથી લાગી રહ્યું છે. આઈસીયુમાં એક દર્દી એડમિટ છે અને તેની વિધિ એક ભુવા દ્વારા કરવામાં આવે છે. ભુવા આઈસીયુમાં પહોંચી જાય છે. તેને કેમ રોકવામાં ન આવ્યો? ત્યાં શું કોઈ ઉપસ્થિત નહોતું? અને હતું તો તેણે કેમ વાંધો ન ઉઠાવ્યો? તેવા અનેક સવાલ આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે. 21મી સદીમાં પણ હજુ અંધશ્રદ્ધાના ડાકલા વાગતા આ ઘટના પરથી જોઈ શકાય છે. તો બે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. ભુવા આઈસીયુ સુધી પહોંચી ગયો તેમ છતાં પણ તેને રોકવાની કોઈ કાર્યવાહી નથી થઈ અને ભુવાની ઘરમાં પૂજા કરવામાં આવી હતી. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે ઘરમાં ભુવા આવ્યા છે ત્યાં તેની પૂજા કરવામાં આવી. લોકો તેને પગે લાગી રહ્યા છે. સાથે જ કંકુ પગલાં પણ પાડવામાં આવ્યા છે. તો બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર. એક દ્રશ્યો છે સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગના, જ્યાં એક દર્દીને એડમિટ કરવામાં આવ્યો છે અને ત્યાં કોઈની પરવાનગી લીધી છે કે નહીં તેમ છતાં પણ ભુવો આઈસીયુમાં દાખલ થઈ જાય છે અને જે દર્દી એડમિટ છે તેની વિધિ કરે છે. અને બીજા બે દ્રશ્યો છે અંધશ્રદ્ધાના ડાકલા વગાડતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે એક ઘરે ભુવા જાય છે, તેમની માટે તેમની આરતી ઉતારવામાં આવે છે ભુવાની. સાથે જ તેના પગે લાગે છે બધા, કંકુ પગલાં પાડવામાં આવે છે, તેને હાર પહેરાવવામાં આવે છે અને ઘરની અંદર પ્રવેશ કરે ત્યારે પણ તેની આરતી ઉતારવામાં આવે છે. એટલે કે આ અંધશ્રદ્ધા હજુ પણ લોકોમાં જોવા મળી રહી છે. અને ક્યાં સુધી લોકો આ અંધશ્રદ્ધામાં ભોળવાતા રહેશે, ક્યાં સુધી તેનો ભોગ બનતા રહેશે તેવા અનેક સવાલ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે. તો હોસ્પિટલની બેદરકારીના કારણે ભુવા વિધિ કરવા પહોંચ્યો હોસ્પિટલમાં અને બીજા એક દ્રશ્યો જ્યાં ઘરમાં ભુવાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, હવે તો એવું લાગી રહ્યું છે કે દર્દીની સારવાર ડોક્ટર નહીં પરંતુ ભુવાઓ કરશે. બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે જે અહેવાલ સામે આવ્યો છે તે ખરેખરમાં તમામ લોકોને વિચારતા કરી દે તેવો અહેવાલ સામે આવ્યો છે. અને તે અહેવાલની જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો ને એ વિડીયો અત્યારે સમગ્ર ટોક ઓફ ધ ટાઉન ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર મુદ્દો જે છે, સમગ્ર બાબત છે તેને સૌપ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો ને એ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે, જીએસટીવીની સ્ક્રીન ઉપર પણ દર્શકો આ તમામ દ્રશ્યો જોઈ રહ્યા છે કે અમદાવાદની સુપ્રસિદ્ધ એવી સિવિલ હોસ્પિટલ જે છે કે તેમાં આ જે આઈસીયુ વોર્ડ છે જેમાં એક દર્દી દાખલ છે, વેન્ટિલેટર ઉપર દાખલ છે. કહી શકાય કે વેન્ટિલેટર ઉપર ત્યારે જ દર્દીને સામાન્ય રીતે મૂકવામાં આવતા હોય કે જ્યારે તેમની ક્રિટિકલ કન્ડિશન હોય, કે જ્યારે આઈસીયુમાં કોઈ પણ વ્યક્તિને સામાન્ય રીતે મળવા પર જવા દેવામાં આવતા નથી હોતા. આવી સ્થિતિમાં જ્યારે કડક સિક્યુરિટી આગળ હોય ને આ બધા જ બાબતોને અવગણીને એક ભુવો જે છે તે આઈસીયુ વોર્ડમાં સીધા દર્દી સુધી પહોંચી જાય છે ને તેની તાંત્રિક વિધિ કરે છે. માથા ઉપર ગોળ હાથ ફેરવે ને પછી કંઈક અલગ પ્રકારના મંત્રો બોલે ને જેના થકી જાણે કેમ એ દર્દી તરત જ વેન્ટિલેટર હજી જાય ને દર્દી સાજો થઈ જાય તેવી બાબત સામે આવી. અને બીજો વિડીયો જે સામે આવ્યો તેની જો વાત કરવામાં આવે તો હવે તો જાણે આ ભુવો જે છે એ દર્દી માટે ભગવાન બની ગયો હોય તેવો અહેવાલ સામે આવ્યો કે જે ભુવાજી હતા એ ભુવાજીના કંકુ પગલાં પાડવામાં આવ્યા. જે દર્દી હતો તેણે તેમના જે પણ તેમની સાથે તેમના પત્ની હતા તેમણે તેમના આશીર્વાદ લીધા અને ભુવાની આગતા સ્વાગતા કરવામાં આવી, ભુવાના રસ્તા પર ફૂલો વેરવામાં આવ્યા. આ ખરેખરમાં આ વિડીયો જે સામે આવ્યો છે આ વિડીયોની જીએસટીવી પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયો ખરેખરમાં તમામ લોકોને વિચારતા કરી દે છે કે જો ખરેખરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો જો સાચો હોય
તો અમદાવાદના આરોગ્ય વિભાગ ઉપર કહી શકાય કે આ લાંછનરૂપ કિસ્સો ચોક્કસથી કહી શકાશે કૃષ્ણા. એટલા માટે લાંછનરૂપ કહી શકાશે કારણ કે આ મેટ્રો સિટી અમદાવાદ છે ને, અમદાવાદની સિવિલ હોસ્પિટલ કે જેમાં કહી શકાય કે હજારો ને લાખો દર્દીઓ રેગ્યુલરલી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. એક આશાનું કિરણ તેમની પાસે બચ્યું હોય છે કે પોતાનું સ્વજન, પોતાનું દર્દી સારી રીતના વૈજ્ઞાનિક રીતના જે પણ ટ્રીટમેન્ટ જે તે રોગોની થતી હોય તે યોગ્ય ડોક્ટર પાસે લે અને દર્દી સારું થાય. જ્યારે વેન્ટિલેટર પર માણસને મૂકવામાં આવ્યા હોય ત્યારે એની ક્રિટિકલ કન્ડિશનમાં તેને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ જેને કહેવાય તેમાં તેને મૂકવામાં આવતા હોય છે અને આઈસીયુ વોર્ડમાં તેમને રાખવામાં આવતા હોય છે કે જેથી જે દર્દી હોય તે સ્ટેબિલિટી મોડ ઉપર આવી શકે. બરાબર, પરંતુ આ જ બાબતને લઈને જ્યારે જે સિક્યુરિટીની વ્યવસ્થા જે છે, સુરક્ષા વ્યવસ્થા છે, તેની કામગીરી સામે સઘન સવાલો પેદા થયા છે. બેદરકારી ગણી શકાય આ સમગ્ર મામલામાં. બિલકુલ, જો આ વિડીયો સાચો હોય તો મેં આપને જણાવ્યું એવી રીતના સૌથી પહેલા તો અમદાવાદના આરોગ્ય વિભાગ સામે આ લાંછનરૂપ કિસ્સો છે કારણ કે સિવિલ હોસ્પિટલના જે સ્થાનિય પ્રશાસન છે તેની સામે અનેક સવાલ જીએસટીવી ઉઠાવે છે કારણ કે સામાન્ય રીતે કોઈ પણ દર્દીના સગાવાલા હોય, નિકટના જે સ્વજનો હોય, નિકટના સગાવાલા હોય, સગા સંબંધી હોય કે જેમને આઈસીયુમાં એક વખત ઝલક જોવા માટે પોતાના દર્દીને, પોતાના આપ્તજન સ્વજનને ખાલી જોવા માટે 2 મિનિટ ઝાંખી કરવા માટે કે તેની કઈ કન્ડિશનમાં તે છે તે જોવા માટે પણ જાણે અભિમન્યુના 7 કોઠા વિધવા પડતા હોય તેવી રીતના સિક્યુરિટી સ્કેનમાંથી પસાર થવાનું હોય અને છતાં પણ ભાગ્યે જ જો તેને અંદર એન્ટ્રી 2 મિનિટ માટે મળે તો મળે, બાકી ના મળે. આટલી ટાઈટ સિક્યુરિટી સામાન્ય રીતના જોવા મળતી હોય છે. પરંતુ આ વિડીયો જે છે તેમાં તો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભુવાજી વેમ મારતા સીધા રસ્તા ઉપરથી જાય છે, સિવિલમાં એન્ટ્રી પાડે છે, આઈસીયુમાં એન્ટ્રી પાડે છે, સીધા દર્દી સુધી પહોંચી જાય છે અને એમની તાંત્રિક વિધિ કરે છે અને દર્દી જાણે બેઠો થઈ ગયો હોય તેવો અહેવાલ વિડીયોમાં બતાવવામાં આવ્યો છે. આ શું બતાડે છે? આ સિવિલના સ્થાનિય પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલ પેદા કરે છે. જો આ વિડીયો સાચો હોય તો સીધી વાત છે કે આરોગ્ય વિભાગની કામગીરી સામે તો સવાલ પેદા થયા જ છે, પરંતુ સિવિલનું જે પણ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ જે છે તેની સામે અનેક સવાલ પેદા થાય છે કે કેવી રીતના આવી રીતના ભુવાને સિક્યુરિટી દ્વારા એન્ટ્રી આપવામાં આવી હતી, આઈસીયુમાં ભુવો પહોંચી જાય અને એની તાંત્રિક વિધિ કરે, એટલે આનો મતલબ શું ગણવો? આની સાથે જ આપને જણાવી દઉં કે આઈસીયુમાં માત્ર એક જ દર્દી નથી હોતો, પરંતુ જે પણ ક્રિટિકલ કન્ડિશનવાળા કેટલાય દર્દીઓ આઈસીયુ વોર્ડમાં સારવાર લેતા હોય છે તે લોકોના માનસ પટલ ઉપર કેવી આવી બાબતની અસર પડી શકે તે પણ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. આ સાથે જ કહી શકાશે કે જો આ 21મી સદી છે અને 21મી સદીમાં જો ખરેખરમાં હજી અંધશ્રદ્ધાના દાખલા વાગતા હોય તો સૌએ અત્યારે ચેતવી જવાની જરૂર છે કારણ કે આ 21મી સદીનો યુગ એ વિજ્ઞાનનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, વિકાસશીલ ગુજરાતનો યુગ છે. ત્યારે હવે આજે અત્યારે આ બાબત સામે આવી રહી છે તેને લઈને જો ખરેખરમાં વિડીયો સાચો છે કે ખોટો છે તેની ખરેખરમાં યોગ્ય ચકાસણી થવી જોઈએ અને જો વિડીયો સાચો હોય તો જવાબદાર તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે જો સામાન્ય માટે પરિવાર પર પણ સવાલ ઉઠે છે કારણ કે પરિવારની જાણ બહાર તો આ વસ્તુ નહીં જ થઈ હોય, તેમને તો ખબર જ હશે. એટલે કે અંધશ્રદ્ધા એટલી ફૂલી ફાલી છે કે લોકો તેમાં ફસાઈ રહ્યા છે. બિલકુલ કૃષ્ણા, આ બાબતને પણ નકારી શકાય તેમ નથી કારણ કે અંધશ્રદ્ધા કહી શકાય કે અંધશ્રદ્ધાના દાખલા હજી પણ ગુજરાતમાં વાગી રહ્યા છે. આ એક નહીં પરંતુ અગાઉની જો વાત કરવામાં આવે તો આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં કહી શકાય છે કે કોઈક મંત્ર તંત્ર કરવા બેસી જાય, કોઈ ભુવા પાસે ધૂણવા બેસી જતું હોય, ભુવાઓ પેલા લીંબુની વિધિ કરતા હોય, તાંત્રિક વિધિ કરતા હોય, તેના રોગ મટાડવાની કોશિશ કરતા હોય. કેટલાક અમુક સ્થળોએ આપણે સ્પષ્ટપણે નજારા પણ આપણને જોવા મળતા હોય છે કે ત્યાં મહિલાઓને ધૂણતી જોવા મળતી હોય છે. આ બધું શું છે? આ બધું ખરેખરમાં તંત્ર મંત્રથી જો રોગી સાજા થઈ જતા હોય તો પછી આરોગ્ય વિભાગની જરૂર જ નથી, તો બધે જ ભુવાઓ બેસાડી દો, દાખલાઓ વગાડાવો અને તંત્રવિધિ કરીને લોકોને બેઠા કરી દો. આ એક સીધો સવાલ પેદા થાય છે. એટલે આરોગ્ય વિભાગ છે આ 21મી સદી છે ને તેને લઈને હવે કડકમાં કડક રીતના આ વિડીયોની ચકાસણી થવી જોઈએ ને વિડીયો સાચો હોય તો સિવિલના આરોગ્ય વિભાગ, સુરક્ષા વિભાગ અને જે પણ જવાબદાર શખ્સો છે તેની સામે કડક પગલાં લેવા જોઈએ. કામેશ, આભાર આપનો.